હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 12 જાન્યુઆરી 2026 અને સોમવાર છે. અત્યારે સવારના 5:30 વાગ્યા છે અને આપણા મસાલાના ભાવ જાણવા માટે આપણી બીજી ચેનલ છે એપીએમસી રાજકોટ 0019. તેના પરથી આપણને ધાણી, મેથી, મૂળા, પાલકના ભાવ જાણી શકશો અને આપણે બકાલાના ભાવની શરૂઆત કરી. વિડીયોના અંતમાં શેમાં તેજી છે, શેમાં મંદી છે એ પણ આપણે એનાલિસિસ કરીને માહિતી આપશું. તો આપ પૂર્ણ વિડીયો જોઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. સકરિયાથી શરૂઆત કરી તો સકરિયામાં બજાર ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો સકરિયા વેચાય છે. જે 10 કિલોની પેકિંગ આવે છે. બનારસી આમળા એકદમ સારા એવા બનારસી આમળા છે. હોલસેલ ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. અને મુન્નાભાઈ જેનું વેચાણ કરે છે હોલસેલથી, આ પૂરા બોક્સનો ભાવ હોય છે બનારસી આમળાનો. ગુવારમાં બજાર ભાવ જોઈને તો ઠંડીના હિસાબે માલની અછત છે, જેથી કરીને 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો ગુવાર વેચાય છે. સારો ચોખ્ખો ગુવાર. આપણે દેશી કાકડીમાં અછતના હિસાબે આવી બહારની કાકડી આવે છે. આ કાકડી છે જે બાલમ વેરાયટી છે, જે 18-20 રૂપિયા કિલો વેચાય છે. બાલમ કાકડી જે હોલસેલ ભાવ છે, જે આવી રીતનું હોય છે. તુરિયા જોઈ તો લોકલ તુરિયા છે, જે 60 રૂપિયા કિલો વેચાય છે. 60 રૂપિયા. શું નામ ભાઈ? શું નામ તમારું? રાયધનભાઈ ભાઈનું નામ છે, જે આવે છે તુરિયા. વાલોરનો જોઈને તો વાલોરમાં પણ બજાર થોડીક આજ બતાવે છે. 30 રૂપિયા કિલો વેચાય છે વાલોર. અડવીની ગાંઠો જોઈને તો 20-25 રૂપિયા કિલો વેચાય છે અડવીની ગાંઠો. રતાળાવું 40 રૂપિયા કિલો. ચૂરણ પણ 40 રૂપિયા કિલો. ચામુંડા ટ્રેડિંગમાં આપણે ભગતભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. શિમલા 20 થી માંડી 25 રૂપિયા સુધી કિલો, જે હોલસેલ ભાવ છે. કદ્દુ 10 થી લઈને 15 રૂપિયાની વચ્ચે વેચાય છે. ભીંડો એકદમ કલીમાલ સુપર છે, એક નંબર, જે 50-55 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને ચામુંડા ટ્રેડિંગમાં આપણે કિશનભાઈ જેનું વેચાણ કરે છે. લીલા ગોટામાં પણ સારી એવી બજાર છે. જે સારો માલ હોય ને તો 30 રૂપિયા 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે દિલીપભાઈ ભાઈનું નામ છે, જે આ ગોટાનું વેચાણ કરે છે. વાલમાં પણ આજે બજાર ભાવ ઉચકી ગઈ છે, જે 40-50 રૂપિયા સુધી કિલો વેચાય છે વાલ. અને આપણે લાખા પરથી ભાઈ વસરામભાઈ આવે છે વાલ લઈ. આપણે બાકી હો ફેરવાજી લીમડામાં એપલ ગોટીમાં પણ બજાર સારી એવી બતાવે. 30-40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ લાખા પરથી લોધીડાથી ભાઈ આવે છે. વટાણામાં જુઓ ને તો તમે અત્યારે સિઝન છે એટલે એક નંબર સારી એવી ક્વોલિટી આવે છે. એકદમ ગ્રીન વટાણું આવે છે, જે 22 થી લઈને 23 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે હોલસેલ ભાવ છે પૂરી બોરીનો. મહેશ ટ્રેડિંગમાં આપણે મહેશભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે મરચું જોઈને તો એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું છે મરચું, એકદમ ગ્રીનરી. અને જે બોક્સ પેકિંગમાં આવે છે, જે હોલસેલ ભાવ જોઈને તો 22 થી લઈને 23 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે ઘનશ્યામભાઈ જેનું નામ છે, જે ભાઈ આ હોલસેલથી મરચાનું વેચાણ કરે છે. આપણે બજાર ભાવ જોઈને તો આજે બધામાં તેજી છે, તો ફુલાવરમાં પણ સારી એવી તેજી બતાવે છે. જે 400 થી માંડીને 450 રૂપિયા થઈ ગયા છે ઉધડા પોટલાના. કારેલામાં બજાર ભાવ આજે 50 રૂપિયા કિલો થાય છે, મીડિયમ કારેલું છે. ટમેટામાં પણ 8-10 રૂપિયાનો ભાવ વધારો છે, જે 40 રૂપિયા કિલો વેચાય છે ટમેટા. બાજરી રીંગણા જોઈને તો બાજરી રીંગણામાં પણ સારી એવી બજાર થઈ ગઈ છે, જે 50 રૂપિયા કિલો વેચાય છે આ બાજરી ગોટી રીંગણું. અને રવજીભાઈ કોઠારિયા વાળા જેનું વેચાણ કરે છે દાણાવાળા
દાણાવાળામાં પણ આજે 50 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગયો છે. સુરતી પાપડી વાલોર છે જે આમાંથી દાણા નીકળે છે અને ખાસ સંક્રાંત માંથી જે મિક્સ શાક ઊંધિયું બનાવે ને એમાં વપરાય છે. એના હિસાબે બજાર ભાવ જોઈને તો 70-80 રૂપિયા સુધી કિલો થઈ ગયા છે સુરતી પાપડીમાં. બટેટું જોઈને તો 12.5 રૂપિયા કિલો વેચાય છે અને આ 14 રૂપિયા કિલો વેચાય છે બટેટું, જે 20 કિલો વજન આવે છે. કાચા કેળામાં પણ 18-20 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. G4 મરચી જોઈને તો એકદમ ચોખ્ખી G4 મરચી છે, એકદમ લાઇટિંગ વાળું મરચું છે, જેમાં 60 થી માંડીને 65 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે મરચીમાં. ભાઈ વિષ્ણુભાઈ નું નામ છે જે બાબરા સાહેબથી આવે છે આ મરચી લે. હળદરમાં ઘણા સમયથી બજાર સ્થિર છે. હોલસેલમાં 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી હળદર. અને આપણે સંજયભાઈ જેનું વેચાણ કરે છે. બીજા બધા રીંગણામાં તેજી છે, પણ આ બ્લેક ડાયમંડ જે કાળા ભૂટા કે ને એમાં તેજી નથી. એમાં 10 થી માંડીને 12 રૂપિયા 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આમાં બજાર થઈ નથી. આપણે એડિયું રીંગણું જોઈને તો ખાસ શિયાળાની વેરાયટી બધા રીંગણામાં થોડી તેજી બતાવે છે, તો આ રીંગણામાં પણ તેજી છે. 35 રૂપિયા કિલો વેચાય છે. આપણે ગણેશ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે 35 રૂપિયા. દૂધી મીડિયમ છે જે 20 રૂપિયા કિલો વેચાય છે. ટેટીમાં જોઈને તો 15 થી માંડી 18 રૂપિયા સુધી કિલો વેચાય છે. 150 થી લઈને 180 રૂપિયાનું જબલું ટેટીનું વેચાય છે. આપણે ગણેશ ટ્રેડિંગમાં માલ ઘણો બધો અને સારો એવો આવેલો છે. પેઢી વચારે છે, વાલ પણ ઘણા બધા સારા એવા છે, જે 40 રૂપિયા કિલો વેચાય છે. વચારે પેઢીએ પણ માલ ઘણો બધો અને સારો એવો આવે છે. આપણે મુકેશભાઈ ગણેશ ટ્રેડિંગમાં હોલસેલથી માલનું વેચાણ કરે છે. લાલ મરચું જોઈને તો એકદમ લાલ ચટાકેદાર છે. આખા માર્કેટ કરતા રિઝનેબલ ભાવમાં અહીંયા મરચું આપણને મળી જાય છે, જે બાદનું પેકિંગ હોલસેલ આવે છે. પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. દેશી ગાજરમાં એવરેજ બજાર 18-20 રૂપિયા કિલો વેચાય છે. સારું ગાજર. મીડિયમ ગાજર 15 રૂપિયા કિલો પણ વેચાય છે. કોબીસ 8 રૂપિયા કિલો વેચાય છે. કોબીસમાં પણ 1-2 રૂપિયાનો વધારો છે. ચાઇના જોઈએ તો ચાઇના પણ સારી એવી 20 રૂપિયા સુધી કિલો જાય છે. તુવેર જોઈને તો દાણાવાળી તુવેર છે, જે 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે તુવેર. શું નામ ભાઈ? લાલજીભાઈ ખેડૂતનું નામ છે. આપણે ભાઈ ધાંધણી ગામથી આવે છે તુવેર લઈ. આ મરચી આપણે આ પીળી મરચી જોઈને ઓમેગા, તો એમાં પણ સારી એવી બજાર છે, જે 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને શ્રીરામ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે. લીંબુમાં બજાર કાયમ માટે એવરેજ રહે છે. મીડિયમ લીંબુ 20 રૂપિયા, સારો લીંબુ 25 રૂપિયા અને 2 નંબર લીંબુ 10 થી 15 રૂપિયા. સરગવામાં પણ 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો સરગવો વેચાય છે. કાચું આપણું દેશી ટમેટા જોઈને તો 25 રૂપિયા કિલો વેચાય છે કાચું દેશી. ભાઈ ખેડી ગામથી આવે છે કાચું ટમેટું. અત્યારે આપણે માર્કેટનું એનાલિસિસ કરીને જોઈને તો બધા માલમાં તેજી બતાવે છે, જે રીંગણા, ફુલાવર, વાલ, સુરતી વાલોર એ બધામાં સારી એવી તેજી છે. અને બાકી વટાણા અને મરચા એ બધામાં સ્થિર બજાર છે. પણ 4-5 વસ્તુ જે સંક્રાંતના ઊંધિયાના વપરાશમાં છે ને એમાં સારી એવી તેજી છે, દાણાવાળી અને ખાસ કરીને રીંગણા ફુલાવરમાં.